રાધે રાધે, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા વાલીડાઓ? મજામાં છો ને? મજામાં હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય તે મજામાં જ હોય. તો ઘણા દિવસો પછી આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયો છે અને કચ્છમાં ખૂબ સારી એવી વરસાદ થઈ ગઈ છે. તો આપણે અત્યારે જવાનું છે ખાતરોડ આશાપુરા માતાજીના મંદિરે અને અત્યારે અહીંયા થોડી ઘણી ચા પાણીનો બ્રેક લઈ લઈએ, પછી જઈએ આપણે ખાતરોડ આશાપુરા માતાજીના મંદિરે. ત્યાં ખૂબ સારી એવી હરિયાળી થઈ ગઈ છે અને આપણા ભાણુભા છે ભેરા મોજીલો વ્લોગ્સ. તો જઈએ અત્યારે ને ત્યાં તમને બતાવીએ કે કઈ રીતે હરિયાળી થઈ ગઈ છે. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ સારી એવી મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી આવ્યા છીએ ખાતરો ડુંગરે, જે અત્યારે ખાતરો ડુંગર અને કુકમા હિલ્સ તરીકે જાણીતો છે. અને ઉપર આશાપુરા માતાજીનું મંદિર છે અને ખૂબ સારી એવી ચારેકોર હરિયાળી છે. અહીંયા તમે જોઈ શકો છો. વરસાદ કાલે જ ખૂબ સારો એવો વરસ્યો હતો અહીંયા અને આજે થોડોક માહોલ કમ્પ્લીટ, વાતાવરણ એકદમ શાંત છે. જોઈ લો, કમ્પ્લીટ સુરત દાદા પણ આવી ગયા છે અને હવે આપણે ટ્રેક ચાલુ કરીએ ઉપર ચડવાનો. લગભગ 1200 જેવી પગથિયા છે, પણ જોઈએ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ. તમે વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ સારી એવી મજા આવશે તમને. તો મિત્રો અત્યારે આપણે ટ્રેકિંગ સ્ટાર્ટ કરી દીધો છે ને ત્યાં મહાદેવની એક મૂર્તિ છે, તો ત્યાં પહેલાં આપણે દર્શન કરીએ અને પછી આપણે આગળ ટ્રેકિંગ સ્ટાર્ટ કરીએ, બરાબર ને? તો મિત્રો પાછળ આ મંદિર છે, ત્યાં દર્શન કરીને હવે અહીંયાથી પગથિયો સ્ટાર્ટ થાય છે અને ત્યાં ઠેક મંદિર સુધી જાય છે. તો ચાલો અત્યારે આપણે ટ્રેકિંગ સ્ટાર્ટ કરીએ, જોઈએ કેટલીક વારમાં આપણે પહોંચીએ છીએ. બ્લોગમાં બન્યા રહેજો તમે. જોઈ લો, તમને પગથિયો છે પણ એટલો બધો થાક નહીં લાગે, કેમ કે ચારેકોર તમને જે હરિયાળી દેખાશે એની તમને મજા આવશે. વિથ મોજીલો બ્લોગ. જોઈ લો મિત્રો કેટલી હરિયાળી છે ઉપર. તો મિત્રો અત્યારે આપણે ટ્રેકિંગમાં છે ને અડધો પથ જેવો કાપી લીધો છે, અડધા પગથિયા ચડી આવ્યા છીએ અને આપણે પબ્લિકને તે કહેવા માગીએ છીએ કે આજે અહીંયા જે કચરો ફગવી જાય છે, જોઈ લો તમે કેટલો કચરો છે. આ વિમલના ને આ પાણીની બોટલ ને, એટલે કે જ્યાં ત્યાં તમે કચરો ફેંકવશો તો આપણને જ અહીંયા આવીએ છીએ, આપણે બધા જ અહીંયા સુકૂન લેવા આવીએ છીએ. તો તે ધ્યાનમાં રાખજો થોડોક. અને જે ભાઈને પગથિયા ઓખા લાગતા હોય તો તેના માટે ત્યાં રસ્તો દીધેલો છે, કદાચ કાર કે બાઇક હોય તો તે ચડાવી શકશે. તો મળીએ હવે તમને આગળ આપણે. જય માતાજી ભાઈ. કેવી મજા આવી ઉપર? બહુ એકદમ બહુ મજા આવી ગઈ ભાઈ. મજા આવી ગઈ ને? મિત્રો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ માતાજીના મંદિરે અને દર્શન કરી લીધા છે ખૂબ સારી રીતે. અને 10:20 થઈ છે મિત્રો. આપણે 10 વાગે ટ્રેકિંગ સ્ટાર્ટ કર્યો હતો અને 10:20 કમ્પ્લીટ પહોંચી આવ્યા છીએ અને દર્શન પણ કરી લીધા છે આપણે. અને તમે ઉપર નજારો જોઈ લો, કેવો ખૂબ સૌંદર્ય નજારો એકદમ. તમે જો અત્યારે ગાડી લઈને ઉપર આવો તો આ પાર્કિંગ એરિયો છે, અહીંયા તમે પાર્કિંગ કરી શકશો. ખૂબ સારી એવી સુવિધા છે, પાછળ રોડથી કમ્પ્લીટ આવી શકશો. અને આ ભાઈઓ આવ્યા છે. જય માતાજી. ક્યાંથી આવો છો? ખંભરાથી. ભાઈ ખંભરાથી આવ્યા છે. જો આપણે અત્યારે આ બાજુ આવ્યા હતા અને ખૂબ સારી એવી આ જગ્યા છે, મંદિરથી બિલકુલ પાછળ છે અહીંયા. અને આ ભાઈ જય માતાજી ભાઈઓ. ક્યાંથી આવો છો? અંજારથી. કેવી મજા આવે રહી અહીંયા? ફોટોશૂટ માટે આવ્યા સ્પેશિયલ? ભાઈ તો જોયો મિત્રો, અહીંયા ઘણા બધા ફોટોશૂટ માટે પણ આવે છે ને ફરવા લાયક ખૂબ સારી એવો સ્થળ છે. તો તમે પણ આવો, તમને મજા આવશે મિત્રો. ખૂબ સારી એવી મજા આવે છે અહીંયા અને કુદરતી એકદમ સારી રીતે વાતાવરણ છે અહીંયા. અને આપણી સાથે મોજીલો બ્લોગ એટલે કે ભાણુભા સાથે છે. તો ભાણુભા કેવી મજા આવી તમને અહીંયા? મોજ આવી. તમને પણ આવજો, તમારા ભાઈબંધોને પણ લઈ આવજો અને આશાપુરા માતાજીના દર્શન કરજો. અને અત્યારે જે વાતાવરણ છે, કુદરતી વાતાવરણ, એમાં તમને બહુ જ મજા આવશે. અહીંયા ઘણી આવી હવા આવે છે, સ્વર્ગમાંથી હવા આવે છે. અહીંયા તમે બેસજો, ફોટા પાડજો
તમને મજા આવશે. સુકૂન લેવો હોય તો તમે આવો અહીંયા, ખૂબ સારી એવી મજા આવશે. અમે પણ આજે આવ્યા, પગથિયા ચડીને આવ્યા છીએ હો. બાકી અહીંયા આવો એટલે તમને તમારે કોઈ બીમારીમાં તમે બીમાર હો તો તમારે દવાની જરૂર નથી. આ હવા તમે લેજો. જોયો ડાયલોગ બાજી. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ને આજુબાજુમાં ફોટા બોટા શૂટ કરવાના હતા તે પણ આપણે કરી લીધા છે. તો હવે આપણે ઉતરીએ નીચે અહીંયાથી. જય માતાજી. જય માતાજી. ઉપર તો હા ભાઈ, અત્યારે ભાઈ ક્યાંથી આવો છો? ગાંડામથી. ઓમ ક્યાં ના છો તમે? યુપીથી. જો ભાઈ યુપીથી આવે છે વ્યૂ જોવા માટે. તમે પણ આવો ભાઈ, ઠેઠ યુપીથી આવે છે. આવો આવો આશાપુરા આવો આપણે આશાપુરા માતાજી આશાપુરા દર્શન કરો. દર્શન કરો. અહીંયા ગણે ફરો. ઘણું છે ફરવા, હા, એ મસ્ત જગ્યા છે. સ્વર્ગ જેવી હવા આવે છે. હા. સ્વર્ગ જેવી હવા લ્યો. આ ભાઈ યુપીથી આવે રહ્યા. તમે કચ્છમાં રહીને આવો. કચ્છના છો અને કચ્છમાંથી જ તમે કચ્છમાં રહો છો અને કચ્છ નથી આવતા તો તમે હવે શું જોઈ શકો? તો તમે કાંઈ નહીં જોયું. હા. જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જોયો? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હવે દર્શન કરીને નીચે ઉતરી આવ્યા છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરજો જરૂરથી જરૂર. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે. થોડાક કુદરતી વિડીયો શૂટ કર્યા છે તે હવે તમે એન્જોય કરો મિત્રો.